ગુજરાત રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। વરસાદની સંભવિત સ્થિતિને પહોંચી વળવા મહેસૂલ વિભાગ દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રભાવિત જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા કડક આદેશ અપાયો છે। રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ અને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ડોક્ટર રવિએ વરસાદની શક્યતા ધરાવતા તમામ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે સ્થાનિક સ્તરે વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બેઠકમાં કેટલાક તાત્કાલિક પગલાં લેવાયા છે, જે અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે। તે ઉપરાંત દરેક જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ અને સંકલન માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાના આદેશ આપવામાં આવ્યો છે। આ કંટ્રોલ રૂમ અને સ્થાનિક બચાવ કામગીરી પર સતત અને સીધી દેખરેખ રાખી શકાય તે માટે દરેક જિલ્લામાં વર્ગ 1ના અધિકારીની ખાસ નિમણૂક કરવામાં આવી છે। તે પણ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે। બે ઓફ બેંગાલમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન ધીરે ધીરે છત્તીસગઢ, મધ્યપ્રદેશ ક્રોસ કરી અને ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। હાલની સ્થિતિએ હવામાન ખાતા તરફથી જે વિગતો આપવામાં આવી છે એ મુજબ 30 તારીખે એટલે આજના દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે। આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે। એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે। કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। ડિટેલ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે। લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। આગામી 2 દિવસ 30મી તારીખ પછી 31 અને 1લી તારીખ રાજ્ય માટે અતિભારે વરસાદના દિવસો રહેવાના છે। હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારે રાજ્યની જનતાને પણ વિનંતી છે। ધન્યવાદ।